કેમ છો મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમારી ચેનલ પર રોજબરોજના સમાચાર જોવા મળશે। અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। ગુજરાત માથે મોટી ઘાત આગાહી। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ખેડાના કપડવંજમાં 4.8 ઇંચ, ભાવનગર તળાજામાં 3.1 ઇંચ, બનાસકાંઠાના તલોદમાં 2.7 ઇંચ, નવસારી અને મહેસાણા પણ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે અન્ય તાલુકામાં 2 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે। ગુજરાતને મળી બોમ્બની ધમકી। ગુજરાતના સુરતની સ્કૂલ અને અમદાવાદની એરપોર્ટ બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે। છેલ્લા ઘણા દિવસથી રાજ્યની વિવિધ સ્કૂલો અને એરપોર્ટ નામની ભર્યો ઈમેલ મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે બોમ્બથી સુરતના બેસવામાં આવેલા જીડી ગોઈન ઇન્ટરનેશનલ સ્કૂલ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી છે। ત્યાં બીજી શાળાઓ પણ મેલ ધમકી આપવામાં આવી છે। આ અંગે તમારા મોબાઈલમાં પણ આવો મેસેજ આવે તો તરત પોલીસને જાણ કરવા વિનંતી।